દોસ્તો, આપણે જાણીએ છીએ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એમાં 300થી વધારે લોકોની સાથે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ સીએમ એટલે કે વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું. ત્યારે એમના દીકરાએ ગઈકાલે ફાધર્સ ડે હતો અને ત્યારે આ ફાધર્સ ડે ઉપર એમણે પોતાના પિતાની વેદના પ્રસ્તુત કરતા એ ભાવુક થયો હતો. એમના દીકરાની આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ તેજી સાથે વાયરલ થઈ રહ્યો છે અને આ શબ્દો જે છે આપણે સૌ કોઈને ભીંજવી દે એવા શબ્દો છે. વિજય રૂપાણીના દીકરાએ આખરે એવો તો શું મેસેજ આપ્યો છે, એવી તો શું વાતો કરી છે કે ફાધર્સ ડે નિમિત્તે એમના પોતાના પિતાને યાદ કરતા તે ભાવુક થયા. આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ ચેનલ ઉપર તો પહેલી વાર જ આવ્યા હશો, પણ આ વિડીયોમાં પણ પહેલી વાર આવ્યા હશો માટે કોમેન્ટ બોક્સના માધ્યમથી આદરણીય શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. આખરે હવે એમના પરિવારના જુદા જુદા સભ્યો છે, એમના સગા સંબંધીઓ છે, હવે ગુજરાતમાં પહોંચી રહ્યા છે. ખાસ કરીને વાત એવી પણ છે કે રાજકોટ ખાતે એમના અગ્નિ સંસ્કાર કરવામાં આવવાના છે. અગ્નિ સંસ્કાર કરતાં પહેલાં એમની જે કાંઈ પણ યાત્રા છે સમગ્ર રાજકોટમાં એમનો જે કાંઈ પણ દેહ છે, પાર્થિવ શરીર છે, એમને ફેરવવામાં આવશે. અને આ વિજયભાઈ રૂપાણીના દીકરાએ કંઈક એવા શબ્દો કહ્યા કે જેને સૌને ભીંજવી દીધા છે. એમના દીકરાએ જે વાતો કરી છે, પહેલાં તો એ વાત કરી કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે 300થી વધારે લોકોના નિધન થયા છે, આ નિર્દોષ લોકો હોમાયા છે, પહેલાં તો એમના દિવ્ય આત્માના શાંતિ માટે એમણે પ્રાર્થના કરી અને સાથે સાથે એમના પોતાના ભાજપ પરિવારનો પણ દરેક નેતાઓ, દરેક એમના સગા સંબંધીઓ અને એમને સાંત્વના આપનાર દરેક વ્યક્તિનો તેમણે આભાર વ્યક્ત કર્યો. અને એમની પાસે શબ્દો ખૂબ ઓછા હતા. જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે એમણે પોતાના પિતાને પણ યાદ કર્યા અને પિતાની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ કે જેમણે એમને સાંત્વના પાઠવી છે એ તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પછી તેઓ બોલતા બોલતા જ તેઓ ભાવુક થયા હતા અને આ દ્રશ્યો જે છે કંપાવનારા હતા. કારણ કે વિજયભાઈ રૂપાણીનું જ્યારથી નિધન થયું છે, દીકરો અમેરિકા હતો, અમેરિકામાંથી દીકરો તાત્કાલિકના ધોરણે ભારત પરત ફરે છે પોતાના પિતાના પાર્થિવ શરીરને જોવા માટે અને એમને અંતિમ સંસ્કાર આપવા માટે દીકરો આવે છે. અને જે દ્રશ્યો છે ખૂબ ભાવુક દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. અને આજે જ્યારે રાજકોટ ખાતે એમનો અગ્નિ સંસ્કાર થશે ત્યારે સમગ્ર રાજકોટ પણ આજે ધ્રુસકે રડવાનું છે. કારણ કે એક વિરલ વ્યક્તિત્વની વિદાય થઈ રહી છે. આની સાથે 300થી વધારે લોકોના અલગ અલગ ડીએનએ રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યા છે, ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે, જેમાં વિજયભાઈ રૂપાણીનું પણ ડીએનએ મેચ થતાની સાથે જ હવે એમનું પાર્થિવ શરીર છે એ રાજકોટ મોકલવામાં આવી શકે છે. અને એમના પરિવારના સભ્યો ગઈકાલે સાંજે જ પહોંચી ગયા છે, પરંતુ એમના ધર્મપત્ની એટલે કે શ્રીમતી અંજલિબેન રૂપાણી જે છે પોતે એમના પતિ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે આજે એમના પાર્થિવ શરીર સાથે રાજકોટ પહોંચી શકે છે. અને ત્યારબાદ એમનો જે કાંઈ પણ યાત્રા છે, અંતિમ યાત્રા, અંતિમ વિધિ અને અંતિમ દર્શન પણ એમના રાખવામાં આવશે. અને તમામ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ચોંકાવનારી છે. ખૂબ સૌ લોકો શોકાતુર બન્યા છે અને ઘેરા શોકમાં આજે ગુજરાત ડૂબવાનું છે. ત્યારે તમામ સરકારી ઓફિસો પર જે રાષ્ટ્રધ્વજ છે એ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને આ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારે દોસ્તો, અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને 300થી વધારે લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે આપ પણ કોમેન્ટ બોક્સના માધ્યમથી એમને ઓમ શાંતિ અવશ્ય લખજો અને આ તમામ પરિવાર ઉપર આવી પડેલી આફતોને સહન કરવાની શક્તિ કૃપાળુ પરમાત્મા આપે એવી પણ પ્રાર્થના કરજો. અને દોસ્તો, આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઇક કરી દેજો અને આવા રસપ્રદ વિડીયોઝ માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી હવે તમારી બને છે. ધન્યવાદ.